ઉનાળાના આકરા તાપની સાથે જ કચ્છીઓના રસોડામાં જેની આતુરતાથી રાહ જોવાય છે તેવા ફળોના રાજા એટલે કે કેરીનું આગમન થઈ ચૂક્યું છે। કચ્છની બજારો અત્યારે કેસર, હાફૂસ અને બદામ જેવી વિવિધ જાતની કેરીઓથી મહેકી ઉઠી છે, પરંતુ આ વર્ષે કેરીની સિઝનમાં એક મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે જે હાફૂસ કેરીના ભાવ સાંભળીને મધ્યમ વર્ગ થોડો પાછો પડતો હતો, તે જ હાફૂસ આ વખતે બજારમાં ધૂમ મચાવી રહી છે અને તેના ભાવ પણ આશ્ચર્યજનક રીતે ઘટ્યા છે। છેલ્લા 25 વર્ષથી ફળોના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારી સાહિલભાઈના જણાવ્યા અનુસાર આ વર્ષે કુદરત હાફૂસ પર મહેરબાન હોય તેવું લાગે છે। છેલ્લા 2-3 વર્ષમાં ક્યારેય ન જોવા મળી હોય તેવી મબલખ આવક આ વખતે હાફૂસ કેરીની થઈ છે। સામાન્ય સંજોગોમાં જે હાફૂસ 300 થી 350 રૂપિયા કિલો વેચાતી હતી તે અત્યારે માત્ર 150 થી 200 રૂપિયાના ભાવે ઉપલબ્ધ છે। ભાવમાં થયેલા ધરખમ ઘટાડાને કારણે સામાન્ય ગ્રાહકો પણ મન ભરીને હાફૂસની ખરીદી કરી રહ્યા છે। શહેરમાં ઠેર ઠેર હાફૂસના સ્ટોલ જોવા મળી રહ્યા છે અને વેપારીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે, કારણ કે માલની ગુણવત્તા અત્યંત ઉચ્ચ કક્ષાની છે। જોકે બીજી તરફ કેરીના રસિયાઓની ફેવરેટ એવી કેસર કેરીના સમાચાર થોડા નિરાશાજનક છે। આ વર્ષે તલાલા ગીર તેમજ ખુદ કચ્છની કેસર કેરીની આવક પ્રમાણમાં ઘણી ઓછી છે। બજારમાં કેસરની માંગ ખૂબ જ વધારે છે, પરંતુ સામે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેની અછત વર્તાઈ રહી છે। વાતાવરણમાં આવેલા ફેરફારોને કારણે કેસરના પાકને અસર થઈ હોય તેવું જણાય છે, જેના કારણે હાલમાં બજારમાં કેસરની જગ્યાએ હાફૂસે લઈ લીધી છે। ગ્રાહકો અત્યારે કેસરની રાહ જોવાને બદલે સસ્તી અને સારી ગુણવત્તાવાળી હાફૂસ તરફ વળ્યા છે। વેપારીઓનું કહેવું છે કે હાલમાં બજારમાં મુખ્યત્વે હાફૂસ, કેસર અને બદામ એમ 3 પ્રકારની કેરીઓનું વર્ચસ્વ છે, જેમાં હાફૂસ અત્યારે કિંગ સાબિત થઈ રહી છે। ગ્રાહકોની ભારે ભીડને જોતા વેપારીઓ પણ ખુશ છે કે સિઝનની શરૂઆત આટલી ધમાકેદાર રહી છે। જો આગામી દિવસોમાં કેસરની આવક વધશે તો બજારમાં વધુ તેજી જોવા મળી શકે છે, પરંતુ હાલ પૂરતું તો હાફૂસ કેરી તેના સ્વાદ અને સસ્તા ભાવને કારણે લોકોના દિલ જીતી રહી છે। આમ આ વર્ષે કચ્છની જનતા માટે ઉનાળો ભલે આકરો હોય, પણ હાફૂસનો સ્વાદ તેને ચોક્કસપણે મીઠો બનાવી રહ્યો છે। હમણાં હાલમાં 3 પ્રકારની કેરી આવે છે, કેસર, હાફૂસ અને બદામ, અને જેની અંદર હમણાં જે ફૂલ ફ્લો હોય તો એ હાફૂસનો, અને આલી વખતે જે હાફૂસની અંદર માલ આવ્યો છે એ છેલ્લા 2 થી 3 વર્ષથી નથી આવ્યો, એટલો ભરપૂર માલ આવ્યો છે હાફૂસમાં। અને કેસર ઘણી ઓછી આલી વખતે, તાલાલા ગીરની ઓછી, કચ્છની ઓછી, બહુ ડિમાન્ડ, અને માલે જેવું જોઈએ છીએ એવું આવતું નથી માર્કેટમાં। એની જગ્યાએ આલી વખતે હાફૂસ એકદમ સારામાં સારી આવી છે। હા ના, રિઝનેબલ એકદમ હાફૂસ આલી વખતે નકાર 300 ને 350 હોય, આલી વખતે 200-150 ની રેન્જ છે। હાફૂસ માર્કેટમાં ચાલે છે, આજે બધી જગ્યાએ સ્ટોલ છે, બધાનું મસ્ત ચાલે છે, બધા વેપારી ખુશ અને માલે સારું આવે છે।